હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે હું લઈને આવી છું ધોરણ 11 નું ચેપ્ટર નંબર 4 ના જેટલા પણ સમુદાયો છે એના માટેની શોર્ટ ટ્રીક. તો તમે જોઈ શકો છો એક જ ટેબલની અંદર દરેક સમુદાય આવી જાય છે. તો ચલો જોઈએ કઈ રીતનું હોય છે. સૌથી પહેલા આપણે વાત કરીએ સામાન્ય નામનું. દરેક વખતે મેં હંમેશા કહેતી આવી છું કે અમુક જે સામાન્ય લક્ષણો છે એ દરેક સમુદાયની અંદર કોમન છે. તો ચલો જોઈએ શું છે. સામાન્ય નામની વાત કરવામાં આવે, સળછિદ્રમાં વાદળી છે. નિવાસ સ્થાન કયું છે? તો કે દરિયાઈ છે. દેહ આયોજન છે કોષીય. સંમિતિ અર્ય સંમિતિ. દેહ કોષ્ઠ ગર્ભસ્તર નથી. પાચન તંત્ર અંતઃકોષીય. શ્વસન તંત્ર નથી. ઉત્સર્જન તંત્ર પણ નહીં હોય. કંકાલ તંત્રમાં શું છે? તો કે દ્રઢાઓ સ્પોન્જીનના રેસાઓ છે. લિંગ ભેદ જોવા મળે છે. ઉભયલિંગી છે. તંત્ર કેવું છે? તો કે જલવાહક લિંગ ભેદ જોવા મળશે નહીં. હવે તંત્ર કેવું છે? જલવહન તંત્ર, નલિકા તંત્ર. પ્રજનનમાં લિંગી અલિંગી બંને પ્રકારે પ્રજનન થશે. ફલન અંતઃ છે. વિકાસ પરોક્ષ છે. ને ઉદાહરણમાં સાયકોન, સ્પોન્જીલા, યુસ્પોન્જીલા. એના પછી વાત કરીએ કોષ્ઠાંત્રીમાં દંશકો છે. જલજ અને દરિયાઈ છે. પેશિસ્તરીય આયોજન, અર્ય સંમિતિ. દ્વિગર્ભસ્તરીય પ્રાણી છે. અંતઃકોષીય પાચન તંત્ર છે. શ્વસન તંત્ર નથી. ઉત્સર્જન તંત્ર પણ નથી. કેલ્શિયમ કાર્બોનેટ નું બનેલું કંકાલ તંત્ર છે અને લિંગ ભેદ જોવા મળે છે પુષ્પક અને છત્રક સ્વરૂપે. તંત્ર એક્સ્ટ્રા એક પણ પ્રકારના હાજર નથી. પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનન કરે છે અને ફલન વિકાસ દર્શાવેલો નથી આપણી ટેક્સ્ટબુક ની અંદર. બરાબર. ઉદાહરણની વાત કરીએ તો ફિરંગી મનવાર, સમુદ્ર ફૂલ, પેનાટુલા, ગોર્ગોનિયા અને મિન્ડ્રીના. બરાબર. આવી રીતે દરેક સમુદાય વિશે આપણે એક એક કરતા વાત કરતા જઈએ. કંકતધરાની વાત કરવામાં આવે તો એનું સામાન્ય નામ શું છે? તો કે સમુદ્ર અખરોટ અથવા તો આપણે એને કંકત જેલી તરીકે ઓળખીએ છીએ. દરિયાઈ છે. પેશિસ્તરીય આયોજન, અર્ય સંમિતિ. દેહ કોષ્ઠ નથી, આમાં પણ નથી. દ્વિગર્ભસ્તરીય છે. અંતઃકોષીય પાચન થાય છે. આની અંદર પણ શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર નથી. કંકત તક્તિઓનું બનેલું અંતઃકંકાલ છે. સાથે સાથે લિંગ ભેદ ગેરહાજર, મતલબ કે લિંગ ભેદ જોવા મળતો નથી. જૈવ પ્રદીપ્યતા આ એનું મુખ્ય લક્ષણ છે. પ્રજનન લિંગી પ્રકારનું છે. ફલન બાહ્ય. વિકાસ પરોક્ષ અને યુરોબ્રેન્કિયા અને ટીનોપ્લેના આ બંને એના ઉદાહરણો છે. એના પછીનો સમુદાય છે પૃથુકૃમિ. એમાં ચપટાકૃમિ તરીકે ઓળખીએ. અંતઃપરોપજીવી છે. અંગ સ્તરીય આયોજન છે. દ્વિપાર્શ્વ સંમિતિ. અદેહ કોષ્ઠી. તો બેટા દેહ કોષની શરૂઆત થઈ ચૂકી છે. ક્યાંથી શરૂઆત થાય? તો હવે આ ટેબલ ઉપરથી તમને યાદ રહી જશે. ક્યાંથી? તો કે પૃથુકૃમિ સમુદાયમાંથી દેહ કોષની શરૂઆત થાય, પરંતુ અહીંયા કેવા છે? અદેહ કોષ્ઠી છે. ત્રિગર્ભસ્તરીય છે. શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર નથી. જ્યોત કોષો આવેલા, પાચન તંત્ર નથી, શ્વસન તંત્ર નથી. ઉત્સર્જનમાં શું આવશે? તો કે જ્યોત કોષો છે. કંકાલ તંત્રની વાત કરવામાં આવે તો અંકુશો અને ચૂષકો હાજર છે, જ્યારે લિંગ ભેદ ગેરહાજર છે. પ્રજનન પુનઃસર્જન દ્વારા થાય છે. અંતઃફલન ડિંભીય અવસ્થા દ્વારા વિકાસ થાય છે. પટ્ટીકૃમિ અને યકૃતકૃમિ આ બંને એના શું છે? તો કે ઉદાહરણો છે. સૂત્રકૃમિની વાત કરવામાં આવે તો આપણે એને ગોળકૃમિ તરીકે કહેતા હતા. બરાબર. ક્યાં જોવા મળે? તો કે મુક્તજીવી જલજ છે, સ્થળજ છે અને પરોપજીવી છે. દરેક જગ્યાએ જોવા મળે. અંગતંત્ર સ્તરીય, જો અહીંયા સરથી શરૂઆત થાય છે અંગતંત્રની, તો અંગતંત્ર સ્તરીય છે. દ્વિપાર્શ્વ કુર્દેકોષ્ઠી. ત્રિગર્ભ સ્તરીય. પાચન તંત્ર કેવું છે? તો કે સંપૂર્ણ છે. મુખ દ્વાર મળદ્વાર બંને અલગ અલગ હશે. શ્વસન તંત્ર નથી. ઉત્સર્જનની વાત કરવામાં આવે તો ઉત્સર્ગ નલિકા દ્વારા ઉત્સર્જન તંત્ર થાય છે. હવે કંકાલ તંત્ર નથી. સાથે સાથે લિંગ ભેદ દ્વિગૃહી છે, એટલે લિંગ ભેદ જોવા મળે છે. તંત્ર એક્સ્ટ્રા એક પણ પ્રકારના નથી. પ્રજનન લિંગી દ્વારા થાય છે. ફલન અંતઃફલન છે. પ્રત્યક્ષ અને પરોક્ષ વિકાસ છે. કરમ્યુ, યુકેરિયા અને એન્સાઇક્લોસ્ટોમા આ ત્રણેય એના ઉદાહરણો છે. હવે નુપુરકની વાત કરવામાં આવે તો નુપુરકનું કોઈ સામાન્ય નામ છે નહીં. આપણે એને નુપુરક તરીકે જ ઓળખીએ છીએ. જેવી રીતે સૂત્રકૃમિ છે એવી જ રીતે મુક્તજીવી, જલજ, સ્થળજ અને પરોપજીવી તરીકે વર્તે છે. અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. દ્વિપાર્શ્વ દેહ કોષ્ઠી. ત્રિગર્ભ સ્તરીય. પાચન તંત્ર સંપૂર્ણ છે. શ્વસન તંત્રમાં કંઈ નથી. બરાબર. ઉત્સર્જનની વાત કરવામાં આવે તો ઉત્સર્ગિકાઓ હાજર છે. કંકાલ તંત્ર નથી. એકલિંગી, ઉભયલિંગી છે. પ્રજનન લિંગી પ્રકારનું છે. ફલન અંતઃફલન, પ્રત્યક્ષ વિકાસ છે. રેતી કીડો, અળસિયું અને જડું. અહીંયા નથી લખેલું, પરંતુ તમે લખી નાખજો. ફલન અંતઃફલન થાય છે અને સાથે સાથે પ્રત્યક્ષ રીતે વિકાસ થાય છે. સંધિપાદનું પણ કઈ સામાન્ય નામ નથી. સંધિપાદ સમુદાયના પ્રાણીઓ કઈ કઈ જગ્યાએ જોવા મળે આપણને બધાને ખ્યાલ છે. બરાબર.
હવે અંગતંત્ર સ્તરીય આયોજન, દ્વિપાર્શ્વ દેહકોષ્ઠી, ત્રિગર્ભ સ્તરીય સંપૂર્ણ પાચન માર્ગ, ઝાલર પોથી અને ફેફસા પોથી, આ ત્રણેય દ્વારા એનું શું થશે તો કે શ્વસનની પ્રક્રિયા થશે. માલપીધ્યન નલિકાઓ એના ઉત્સર્જન તંત્ર તરીકે છે. કંકાલ તંત્રમાં કાઇટિનનું બનેલું છે. લિંગ ભેદ જોવા મળે છે. સાથે સાથે એક પણ પ્રકારના એક્સ્ટ્રા તંત્ર જોવા મળતા નથી. અંડપ્રશ્વી છે, લિંગી પ્રજનન કરતા હશે અને અંડપ્રશ્વી છે, અંતઃફલન કરે છે. વિકાસ સીધો પરોક્ષ છે અને મધમાખી, એનોફિલિસ, કિંગ ક્રેબ, તીડ આ બધા એના શું છે તો કે ઉદાહરણો છે. મૃદુકાયનું સામાન્ય નામ નથી. સ્થળજ અને જલજ બંને જગ્યાએ જોવા મળે છે. અંગતંત્ર સ્તરીય, દ્વિપાર્શ્વ સંમિતિ, દેહકોષ્ઠી, ત્રિગર્ભ સ્તરીય સંપૂર્ણ. બાકીમાં શ્વસન તંત્ર નથી, ઉત્સર્જન તંત્ર નથી. કેલ્શિયમ કાર્બોનેટના બનેલા અંતઃકંકાલ છે. દ્વિગૃહી છે એટલે કે લિંગ ભેદ જોવા મળે છે. એક્સ્ટ્રા તંત્ર હાજર નથી. અંડપ્રશ્વી છે એટલે કે લિંગી પ્રજનન કરતા હશે. ફલન કેવું છે તો કે અંતઃ છે. વિકાસ પરોક્ષ છે. દંત કવચ, પાયલા, સેપિયા, મોતીચીપ અને લોલીગો આ બધા એના શું છે તો કે ઉદાહરણો છે. હવે આગળ જોઈએ શૂળો ધરાવતું શરીર જેને આપણે કહીએ છીએ શૂળ ત્વચી. દરિયાઈ છે, અંગતંત્ર સ્તરીય, દ્વિપાર્શ્વ દેહકોષ્ઠી, ત્રિગર્ભ સ્તરીય અને પાચન માર્ગ કેવો છે તો કે સંપૂર્ણ છે. જલવાહક તંત્ર દ્વારા આની અંદર શ્વસનની પ્રક્રિયા થાય છે. હવે ઉત્સર્જન તંત્રનો અભાવ છે. કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિઓ અને તકતીઓનું બનેલું કંકાલ તંત્ર છે. લિંગ ભેદ જોવા મળે છે. એક્સ્ટ્રા તંત્રની અંદર છે જલવાહક તંત્ર જે શ્વસન તંત્રની અંદર પણ મદદરૂપ થાય છે. પ્રજનન લિંગી છે. વિકાસ બાહ્ય છે, ફલન બાહ્ય છે. વિકાસ પરોક્ષ છે. તારા માછલી, સાગર ગોટા, સમુદ્ર કમળ, સમુદ્ર કાકડી અને બરડ તારા આ બધા એના શું છે તો કે ઉદાહરણ છે. ચલો સમુદાય અમેરુદંડી તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. દરિયાઈ છે, અંગતંત્ર સ્તરીય, દ્વિપાર્શ્વ દેહકોષ્ઠી, ત્રિગર્ભ સ્તરીય, પાચન માર્ગ કેવો છે સંપૂર્ણ છે. શ્વસન ઝાલરો દ્વારા શ્વસનની પ્રક્રિયા થાય છે. શુંઠ ગ્રંથિ ઉત્સર્જન તરીકે શું છે તો કે શુંઠ ગ્રંથિની હાજરી છે. કંકાલ તંત્ર છે નહીં. લિંગ ભેદ જોવા મળે છે. એક્સ્ટ્રા તંત્ર નથી. પ્રજનનની વાત કરીએ તો લિંગી દ્વારા પ્રજનન થશે અને અંડપ્રશ્વી છે. ફલન બાહ્ય છે. વિકાસ પરોક્ષ છે. બાલાનોગ્લોસસ અને સેક્રોગ્લોસસ આ બંને એના શું છે તો કે ઉદાહરણ છે. તો ટોટલ જેટલા પણ આપણી પાસે સમુદાય છે એ દરેક સમુદાયને મેં એક જ ટેબલની અંદર ઇન્ક્લુડ કરી દીધા છે. આના ઉપરથી અઢળક MCQ તમને આવડી શકે છે. જો આ ટેબલ તમને A to Z દરેક વસ્તુ ટેબલને આવડી જશે, તમારે આ ટેબલને માઇન્ડમાં ફિક્સ કરી દેવાનું છે. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી શકો છો. ચલો હું સાઈડમાં જતી રહું. પાડી લો ચલો ફટાફટ સ્ક્રીનશોટ. તમને આ લીટાઓમાં નહીં દેખાય પરંતુ આપણે એને ઇરેઝ કરી દઈએ. બરાબર, ચલો હવે સ્ક્રીનશોટ પાડી શકો છો. તો આશા રાખું છું કે તમને મજા આવી હશે. આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે સ્ટડી માસ્ટરમાં બન્યા રહેજો. જો આજના લેક્ચરની અંદર મજા આવી હોય તો ફટાફટ લાઈક પણ કરજો. સાથે સાથે તમારા મિત્રને સ્પ્રેડ કરી દો, તમારા મિત્રને શેર કરી દો. બધા પાસે આ શોર્ટ નોટ હોવી જોઈએ. ચેપ્ટર નંબર 4 છે એ નીટ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને થોડુંક ટફ છે. તમને લોકોને યાદ રાખવું અઘરું પડે છે. એટલા માટે ખાસ તમારા માટે મેં આ ટેબલ બનાવેલું છે. તો ફરી પાછા મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ સો મચ.